ભ્રષ્ટાચારને ડામવા મોરબી ખાતે એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્ક્વોડની મિટિંગનું આયોજન કરાયું. મોરબી ખાતે એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્ક્વોડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો અને મોરબી જિલ્લા અને તાલુકાની ટીમ ખાસ હાજર રહેલ હતી. ભ્રષ્ટાચારના મુદ્દાઓ અને મોરબી જે સિરામિક ઉદ્યોગ છે તેમાં હાલે મજૂરોને મળતી હાલાકી મુદ્દે લડવા અને હાલમાં જે રોગ ફેલાય છે સિલિકોસિસ જે મુદ્દે લડત કરવા હોદ્દેદારો અને કાર્યકરોને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ A.S. ચાકી, ઉપપ્રમુખ K.M. સોલંકી, ઉપપ્રમુખ સંદીપભાઈ પટેલ, ડિટેક્ટિવ ઓફિસર સિરાજ S. લુહાર, ગુજરાત સ્ટેટ ડિટેક્ટિવ ઓફિસર સંજયભાઈ કાવડુ, મોરબી જિલ્લા પ્રમુખ સાગર A. ફુલતરિયા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ખાસ હાજર રહ્યા હતા. મારું નામ A.S. ચાકી, એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્ક્વોડ ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ. આજે અમે અમારા NGOના પ્લેટફોર્મ માધ્યમથી અહીંયા બધા એક મિટિંગનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં શોષિત, પીડિત અને વંચિત લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે લડત છે અમે જે 2019થી લડત ચાલુ કરી છે એ લડત માટે અમે બધા ભેગા થયેલા છીએ. અવેરનેસ માટે લોકોને જાગૃતિ માટે આપ શું સંદેશ આપશો આ માધ્યમથી? આ માધ્યમથી અમારા આવનારા ઘણા બધા પ્રોજેક્ટ છે, જેવી રીતના જે ક્રાઇમ અને કરપ્શન જે મુદ્દો છે, શાસન પ્રશાસનમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત ચાલુ છે. લોકોને જોડાવવું હોય તો એ કઈ રીતે તમારી સાથે જોડાઈ શકે? આ એક અમારો નેશનલ NGO છે, એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્ક્વોડ, અંડર રજિસ્ટ્રેશન નીતિ આયોગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. 1951ની અંદર એક આયોગ યોજનાની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ 64 વર્ષથી આયોગ યોજનાનું કામ ચાલતું હતું. 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. એના અંડર રજિસ્ટ્રેશન નીતિ આયોગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ અમારો NGO છે, એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્ક્વોડ. જે અમારા મુખ્ય મુદ્દા એવા છે જે શાસન પ્રશાસનમાં ભ્રષ્ટાચાર થતા હોય, મધ્યમ વર્ગનો જે પરિવાર હોય છે એમનો કોઈ રજૂઆતો સાંભળતા નથી, કે જ્યારે એમને જે તકલીફ થાય છે એ તકલીફ કોઈ સાંભળતા નથી. આજે મોરબી શહેરની અંદર અમે અમારી શાખાનું આયોજન કરી રહ્યા છીએ. હું દરેક મોરબીવાસીને કહીશ કે તમારા જે પણ પ્રશ્ન હશે, તમારી જે રજૂઆત હશે, અમારા જિલ્લા પ્રેસિડેન્ટ છે એમને આવી અને તમારી રજૂઆત કહો, અમે તમારા માટે 100% લડત લડશું. અમારા NGOમાં જે પણ જોઈન થવા ઈચ્છતા હોય તો એ અમારા જિલ્લા પ્રમુખ છે એમનો સંપર્ક કરો અને તમે અમારા સાથે અમારી લડતમાં જોડાઈ શકો છો.